બનાસકાંઠાના સુઈ ગામના ડાભી ગામે શાળાને તાળાબંધીનો મામલો સામે આવ્યો કે જ્યાં સતત ત્રીજા દિવસે સરકારી માધ્યમિક શાળાને તાળા લાગ્યા છે। શિક્ષણ વિભાગ તરફથી સંતોષકારક જવાબ ન મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। શિક્ષકોની ઘટ પૂરાશે નહીં ત્યાં સુધી શાળાને તાળા રહેશે તેવું ગ્રામજનોનું સ્પષ્ટ આક્ષેપ છે। માંગ પૂર્ણ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી। ઉપરના અધિકારીઓ વાલીઓની માંગ સ્વીકારવા તૈયાર નથી તો વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વાલીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે અને તેમ ઉપરાંત આજે માંગ સ્વીકારવામાં નહીં આવે તો વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે। તો ડાભી ગામે ચાલતા વિવાદને પગલે મંગળવારના રોજ જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ ડાભી ગામે પહોંચ્યા હતા અને તેમણે વાલીઓ સાથે ચર્ચા પણ કરી હતી, પરંતુ આમ છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નહીં અને હવે વાલીઓ અને ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી રહ્યા છે।